હાય ગાઈઝ, અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ઉપવાસ છે મોટા ભાગના લોકો છે એ કરતા હોય છે. અને આખા માસ દરમિયાન ફરાળમાં રોજ રોજ શું બનાવવું એ પણ આપણી સમસ્યા રહેતી હોય છે. અને ઘણી વખત આપણે રોટલી પૂરી પરાઠા એ બધું જ ખાય અને કંટાળી ગયા હોય છીએ. તો આજે એમનું બેસ્ટ સોલ્યુશન કે એકદમ ક્રિસ્પી કરારા તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર એવા ઢોસા છે એ આપણે કોઈ બજારના ફરાળી લોટની પણ જરૂરિયાત નથી. જે ફરાળમાં ઉપયોગમાં આવે છે એ જ વસ્તુની સાથે અને એકદમ સરળ અને પરફેક્ટ રીતથી તમને કરીને બતાવીશ કે તમે એમનો કોન પણ જુઓ તૈયાર કરી શકશો. અને કોન તમે જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી છે કે એ હાથમાંથી છૂટી ગયો ને તો પણ એમનો જો શેપ નથી વિખાણો, કેટલો જાળીદાર છે. તો ખૂબ જ સરસ અને એકદમ સરળ રીતથી પરફેક્ટ ઢોસા બનાવવાની રીત. ઢોસા છે ને એ પણ ઘણા લોકો ફરાળમાં બનાવતા હોય છે, પણ હું તમને સજેસ્ટ કરીશ કે મેં જે માપની સાથે બનાવ્યા છે ને એ માપની સાથે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો તમારા ઢોસા છે ને લાંબો ટાઈમ સુધી એકદમ ખસ્તા ક્રિસ્પી રહેશે. અને તમે જોઈ શકો છો કે કેટલો પેપર છે ને એકદમ પરફેક્ટ છે, સાવ પાતળા. એવા ઢોસા બનાવવા માટે થઈ કોઈ પણ એક ઘરની કટોરી સેટ કરી એક કટોરી આપણે મોરૈયો લેશું અને એક કટોરી ભરી અને આખો રાજગરો લીધો છે. અને એ બંને છે એમનાથી અડધું એટલે કે અડધું બાઉલ ભરી અને સાબુદાણા લીધા છે. હવે શું કરવાનું છે, આ બધી જ વસ્તુને આપણે 5 થી 6 કલાક, વધીને 6 કલાક, 6 કલાકથી વધારે એમને પલાળવાની જરૂરિયાત નથી. મીન્સ કે તમારે રાત્રે બનાવવા છે તો તમે એમને 2-2:30 વાગે પલાળી શકો છો અને 7-8 વાગ્યાની આસપાસ છે ખૂબ જ સરસ એ પલળી જશે. તો મેં એમને 5 કલાક માટે પલાળ્યા અને તમે જોઈ શકો છો કે પલળી અને સરસ એવા ફૂલી ગયા છે. મોરૈયો છે ને પાણી વધારે લેતો હોય છે એટલે સરસ ફૂલી અને આમાંથી લગભગ 7 થી 8 નંગ મીડિયમ સાઇઝના ઢોસા છે એ બની અને તૈયાર થશે. તો હવે શું કરશું, એક મિક્સી જાર લેશું અને મિક્સી જારની અંદર આપણી પાસે રહેલું જે મિશ્રણ છે મોરૈયા, રાજગરા અને સાબુદાણાવાળું એ લઈ લેશું. અને પાણી છે ને બિલકુલ નથી જવા દેવાનું અને આ પાણી છે એ કાઢી લેશું. અને આગળ જરૂરિયાત લાગે પીસવામાં તો ઉપયોગમાં લેશું. જો પહેલાં આપણે એમનેમ જ પાણી વગર જ, કારણ કે એમણે પાણી પીધેલું હોય છે ને એટલે સોફ્ટ એવું સરસ થઈ ગયું હોય છે, એટલે પીસવાનું પહેલાં એમનેમ જ જેટલું શક્ય એટલું પીસી લેવાનું. અને પછી જરૂરિયાત લાગે ને તો પાણી તમે લેશો ને તો શું થશે કે સરસ એવું ફાઇન જે ઢોસામાં આપણે જરૂરિયાત છે ને એ રીતનું પીસાય અને બેટર છે તૈયાર થઈ જશે. તો તમે ત્યાં જોઈ શકો છો કે જે આપણે સાઈડમાં પાણી કાઢ્યું હતું ને એ પાણીની જરૂરિયાત રહી હતી વચ્ચે પીસવામાં, તો લાસ્ટમાં મેં એમને એ પાણી લીધું અને સરસ મજાનું આપણી પાસે બેટર રેડી થઈ ગયું છે. હવે એમની અંદર સ્વાદ અનુસાર નિમક, ચપટી ખાંડ એડ કરીશું અને ચપટીક જ ખાવાનો સોડા લેશું. અને જો આ 2 મિનિટનું કામ કરવાનું છે કે એકદમ આમને ફેટવાનું છે. આ પહેલાં મિક્સ કરી લઈએ અને હવે એમને, જો તમારી પાસે આ રીતનું હેન્ડ બીટર હોય તો એમની મદદથી અથવા તો ફોકની મદદથી આ રીતે કન્ટિન્યુ 2 મિનિટ માટે કરશો ને એટલે શું થશે કે આમનું ટેક્સચર છે ને એકદમ બદલાઈ જશે. અને જે આપણે ખાંડ એડ કરી છે ને એ સરસ મજાના કલર લાવવા માટે છે અને ક્રિસ્પી કરવા માટેથી ચપટીક સોડા નાખવાના છે અને નિમક તો એમના સ્વાદ માટે હોય જ છે. અને હવે જુઓ 2 મિનિટનું મેં કામ કર્યું, ત્યારબાદ તમને હું એકદમ નજીકથી બતાવું કે આપણું બેટર છે એ જાળીદાર સરસ થઈ ગયું દેખાય છે ને એકદમ ફીણા થઈ ગયેલા. તો એમના કારણે આપણા ઢોસા છે એકદમ પરફેક્ટ બનશે. અને હવે લોઢી સિલેક્ટ કરવાની વાત છે. જો લોખંડની લોઢી દરેક પાસે નથી હોતી જે ઢોસા માટેની, તો નોનસ્ટિક અને એકદમ જૂની લોઢીમાં હું તમને કરીને બતાવીશ. જેટલા ઢોસા જૂની લોઢીમાં તૈયાર થશે ને પરફેક્ટ, એટલા નવી લોઢીની અંદર નહીં થાય. હા, એમના માટે તમારે મારી વાતને માનવી પડશે. સૌથી પહેલાં શું કરવાનું, 2-4 ટીપા તેલના લેશું અને ઉપરથી લોઢીને એકદમ સારી રીતે ગરમ કર્યા બાદ આ પ્રોસેસ કરવાની છે. એકદમ સારી રીતે પાણી છટકારી અને સરસ એવું લૂછી લેવાનું છે. અને ત્યારબાદ આપણું બેટર છે એડ કરીશું, સારી રીતે ફેલાવી લેશું. જો તમારી પાસે લીસું તળિયાવાળું વાસણ કોઈ પણ હોય, વાટકી છે, ચમચો હોય, તો એમની મદદથી, કોઈ પણની મદદથી સરસ એવું ફેલાવી લેવાનું છે. અને એમને ક્યાં સુધી અડવાનું નથી કે જ્યાં સુધી ઉપરથી એ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી એમને બિલકુલ જ હાથ અડાડવાનો નથી. હળવું એવું ડ્રાય થઈ ગયું તમને દેખાય ત્યારબાદ એમની અંદર 5-7 ટીપા છે તેલના લઈ લેશું. માખણ ભાવતું હોય તો તમે માખણ પણ લઈ શકો છો, પણ હું કહીશ કે તેલને કારણે છે ને એ ઢોસો લાંબો ટાઈમ સુધી સરસ એવો ક્રિસ્પી રહેશે. હવે થોડુંક મરી પાવડર એડ કરી દઈશું અને સાથે સાથે ગમતા હોય તો તમે ધાણા પણ લઈ શકો છો. અને આ બંને સ્કીપ કરવું હોય તો એમને પ્લેન ઢોસા પણ ખૂબ જ સરસ લાગશે. અને જો તમારે એમને મસાલાવાળા કરવા છે તો બટેટાનો મસાલો તો હોય જ છે, જે સૂકી ભાજીના રૂપમાં આપણે ખાઈએ છીએ એ તમે લઈ શકો છો. અથવા તો દૂધી, બટેટું, ટમેટું એ બધું જ બાફી અને એમની ભાજી તૈયાર કરવી હોય તો કેપ્સિકમ, આદુ મરચાંની
પેસ્ટની સાથે વઘાર કરી અને એ પણ તમે મૈસૂરી ઢોસા છે એ રીતે પણ તમે ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હું કહીશ કે આ ઢોસા તમે 2-3 ખાઈ લીધા ને તો સમજો કે પરફેક્ટ તમને ભૂખ લાગશે નહીં. કેટલા ચમકવાળા ઢોસા, પરફેક્ટ પેપર કે જે આપણે બજારે ખાતા હોય ને એવા જ ઢોસા, અને એ પણ જો ફરાળમાં આવું ચટપટું મળી જાય તો ખરેખર ફરાળ માટે થઈ કોણ માણસો ઉપવાસ ન કરે. એ જ રીતે હું તમને બધા ઢોસા છે 2-3 ઢોસા કરીને બતાવું. વળી પાછી લોઢીને એકદમ સરસ ગરમ થવા દેવાની, ત્યારબાદ જ એમાં પાણી છાંટવાનું, અને વધારે ગરમ થઈ ગયું હોય તો 2 વખત પાણી છટકોરી દેવાનું અને સરસ એવી ક્લીન કરી લેવાની. અને જ્યારે પણ બીજો ઢોસો તમે નાખો ને એમની પહેલાં એમનું બેટરને સારી રીતે હલાવી લેવાનું. ત્યારબાદ નાખશો ને એટલે એકદમ જાળીદાર ઢોસો છે એ તમારો તૈયાર થશે. જેવડી સાઇઝના કરવા હશે ને એવડી સાઇઝના ઢોસા તમે એકદમ આસાનીથી બિલકુલ પરફેક્ટ તૈયાર કરી શકશો. અને હું આગળ તમને કોન છે એ કઈ રીતે બનાવું ને એ પણ તમને કરીને બતાવીશ. એ પણ એકદમ આસાન જ છે. અને જો વધારે ઢોસો જાડો ઉપર તમારાથી પથરાણો હોય ને તો હું તમને એ કઈ રીતે કાઢવો એમાં પણ એક સરસ એવી ટ્રીક બતાવીશ. તો બીજો ઢોસો છે એમને પણ આપણે સેમ પ્રોસેસથી તૈયાર કરી લેશું. અને બસ એમને જ્યાં સુધી તમને સાઈડ પરથી ગોલ્ડન કલર દેખાવા ન માંડે ત્યાં સુધી બિલકુલ ટચ નથી કરવાનો, ઉપરથી ડ્રાય ન થાય ત્યાં સુધી એમની ઉપર તેલ નથી નાખવાનું. એ બધી નાની નાની બાબતો છે ને એ ધ્યાનમાં રાખશો ને એટલે કોઈ ઢોસા બનાવવા અઘરા નથી. મેં ઘણી વખત ઘણી વ્યક્તિ પાસેથી સાંભળ્યું છે કે ઢોસા લાંબી પ્રોસેસ છે, વળી પાછું કે પરફેક્ટ બનશે કે નહીં બને, ક્રિસ્પી થશે કે નહીં થશે, એમના કરતાં તો બહાર જઈને ખાઈ આવવા સારા. પણ જુઓ, ઘરે આ રીતે કરશો ને તો ખૂબ જ સરસ ઢોસા છે તૈયાર થશે. આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય ને ત્યારબાદ એકદમ ગેસની ફ્લેમ મેં તમને બતાવી ને એટલી લો કરી દેવાની. લો ફ્લેમ પર જેટલા તમે થવા દેશો ને લાસ્ટમાં એટલા ક્રિસ્પી ઢોસા છે ને એ તૈયાર થશે. તો સરસ, તમને જાજો ડાર્ક કલર વધારે પસંદ હોય ને તો તમે વધારે વાર રાખો તો સરસ મજાનો એકદમ ગોલ્ડન કલર પણ આવી શકે. મને વધારે ડાર્ક પસંદ નથી તો હું એમને લાઇટ એમનો કલર ચેન્જ થાય ત્યાં સુધી રાખું. અને જુઓ કેટલા સરસ પરફેક્ટ ઢોસા છે ને બને છે કે નથી બનતા. જો તમને સારા લાગ્યા હોય ને ઢોસા તો યસ કમેન્ટ કરજો, યમ્મી કમેન્ટ કરી શકો છો. અને તમારે બીજી કંઈ પણ કમેન્ટ કરવી હોય ને તો પણ કરી શકો છો. અને હજુ તમારે વધારે ફરાળી રેસીપીઓ જોવી હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હજુ તો શ્રાવણ માસની શરૂઆત છે. આપણે ડેઈલી અવનવા ફરાળી વિડીયો છે તમારી જોડે શેર કરવાના જ છીએ. તો બસ હવે હું તમને કોન કરીને બતાવું. તો સેમ પ્રોસેસથી લોઢીને સારી ગરમ થવા દેશું, પાણી છટકોરશું, સારી એવી લોઢીને ક્લીન કરી લેશું. ત્યારબાદ એમનું બેટર છે એકદમ શક્ય એટલું પાતળું ફેલાવી દેશું. વધારે ક્યાંય પણ જાડું રહી ગયું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે હું તમને એ પણ કાઢીને બતાવું કે કઈ રીતે આપણે એમને જાડો ભાગ છે એ દૂર કરી શકીએ. તો પહેલાં આપણે તેલ સ્પ્રેડ કરી દેવાનું, ઉપરથી એમને હળવું એવું ડ્રાય થવા દેવાનું કે તમે જોઈ શકો કે ડ્રાય થઈ ગયું છે. તો આ રીતે તવીથાને પાણીવાળો કરવાનો છે. હા, પાણીવાળો કરશો ને એટલે શું થશે કે આખો ઢોસો છે ને એ ઉપરથી આવે નહીં. જેટલો વધારાનો પાર્ટ છે ને એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે જેટલો જાડો ભાગ દેખાય છે ત્યાં તવીથો ફેરવશું એટલે વધારાનો ભાગ છે ને એ દૂર થઈ જશે. અને ઇક્વલી આપણો ઢોસો છે ને એકદમ પાતળો પેપર જેવો, મેં તમને આગળ બતાવ્યું હતું ને કે કેટલા સરસ પાતળા આપણા ઢોસા છે એ બની અને તૈયાર થાય છે. કદાચ વિડીયો તમને થોડોક લાંબો લાગ્યો હોય પણ તમે એકદમ પરફેક્ટ ફરાળની અંદર ફરાળી ઢોસા છે ને ઘરે બનાવી શકશો. તો બસ હવે હળવું એવું તેલ સ્પ્રેડ કરી દઈશું અને આપણે એમને કોનનો શેપ આપવો છે. એટલા માટે થઈને શું કરીશું, આ રીતે તવીથાનો જે ધારદાર ભાગ છે, અણીવાળો ભાગ છે, વચ્ચે આપણે રાખી દઈશું આ રીતે, અને વચ્ચે સુધી એમને પ્રેસ કરતા જવાનું, નિશાન લગાવી દેશો, કટ લગાવી દેશો અને બસ હાથની મદદથી આ રીતે ઉથલાવશો એટલે છે ને એકદમ પરફેક્ટ બની ગયો ને કોણ. છે કાંઈ આમાં અઘરું? બિલકુલ જ કંઈ અઘરું નથી. તો બસ તમે એકવાર આ માપથી આ રીતે ઢોસા બનાવવાની કોશિશ કરજો. અને પરફેક્ટ ન બને જ ને, અને તમારે શું એમાં મુશ્કેલી આવે ને તો મને કમેન્ટ ચોક્કસથી કરજો. હું તમારી જોડે એ જે કંઈ તમારી મુશ્કેલી આવી છે ને એમનું સોલ્યુશન લાવવા માટેનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. અને તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.